નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તો આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ ચાલી રહ્યા છે એમાં પ્રક્રિયા સંતુલન કરી નાખ્યું છે, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર પર ભણી ગયા. હવે મિત્રો આપણે એવું ભણવાનું છે કે ભાઈ જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ અથવા વિદ્યુત વિભાજન કોષ હોય જેમાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રકારની પ્રક્રિયાઓ જનરલી થતી હોય છે, તો આવા રેડોક્સ પ્રક્રિયાઓને વિદ્યુત ધ્રુવ સાથે સાંકળતી કેટલીક ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. કે સામાન્ય રીતે આપણે તમે ધોરણ 10 માં પણ ભણી ચૂક્યા છીએ મિત્રો કે વિદ્યુત રાસાયણિક કોષ આપણે લખી દઈએ. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો વિદ્યુત રાસાયણિક કોષનો મતલબ શું થાય કે કોઈ એવો કોષ કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો હોય. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. અહીંયા લખી દઈએ આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. અને એ સમજવા માટે એક નાનકડો આપણે કોષ ભણીશું જેને કહેવાય ડેનિયલ કોષ. તો ડેનિયલ કોષ એકચ્યુઅલી મિત્રો કયા પ્રકારના હોય છે, એમાં કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એનો થોડો સ્ટડી કરી લઈએ. તો કોઈ એક બીકર અથવા પાત્રમાં, ધારો કે આપણી પાસે કોઈ પાત્ર છે, તો એ પાત્રમાં એક પાત્ર રાખી દઈએ. હા, અને એ પાત્રમાં સપોઝ આપણે ZnSO4 નું જલીય દ્રાવણ ભરેલું છે. ZnSO4 નું જલીય દ્રાવણ, અને એ ZnSO4 ના જલીય દ્રાવણમાં Zn ની પટ્ટી ડુબાડેલી છે, ઝીંકની. આ જે પટ્ટી ડુબાડેલી છે એને આપણે કહીએ ઝીંકની પટ્ટી. શું કહીશું મિત્રો? ઝીંક. ઓકે. એ જ રીતે બીજા પાત્રમાં, ધારો કે બીજું પાત્ર રાખી દઈએ ને એ પાત્રમાં આપણે CuSO4 નું જલીય દ્રાવણ રાખીશું. અહીંયા આમાં રાખી દીધું છે મિત્રો CuSO4 નું જલીય દ્રાવણ. CuSO4 નું જલીય દ્રાવણ, અને એ CuSO4 ના જલીય દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે. આમાં શું કરવું છે મિત્રો? કોપરની પટ્ટી ડુબાડેલી છે. ઓકે. હવે આ જે ઝીંકની પટ્ટી હોય, કોપરની પટ્ટી હોય, એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. આને પણ વિદ્યુત ધ્રુવ કહેવાશે. આને કેવું હોય તો મિત્રો એવું કહેવાય કેથોડ વિદ્યુત ધ્રુવ. શું કહેવાશે મિત્રો? કેથોડ વિદ્યુત ધ્રુવ. અને જે ડાબી બાજુ રાખેલો છે ઝીંક વાળો સળિયો, એને આપણે કહી દઈએ એનોડ વિદ્યુત ધ્રુવ. શું કહેવાશે? એનોડ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. આ બંને વિદ્યુત ધ્રુવોને અથવા બંને પટ્ટી ઝીંક અને કોપરની પટ્ટીને એકબીજા સાથે ગેલ્વેનોમીટર મારફતે કે એમીટર મારફતે, ધારો કે આપણે ગેલ્વેનોમીટર રાખી દઈએ તો ગેલ્વેનોમીટર મારફતે જોડેલા હોય. અને આ જે આ રાખેલો હોય એ વાહક તાર હોય, જનરલી કોપરનો વાહક તાર હોય કે જેથી પેલા ઇલેક્ટ્રોન કે પ્રવાહનું વહન થઈ શકે એના માટે વાહક તાર રાખેલો હોય. ઓકે. તો આ પ્રકારની કંઈક રચના હોય. અને બીજું શું કરેલું હોય કે આ જે દ્રાવણ હોય એમાં દ્રાવણમાં પણ એક યુ આકારની કાચની ઊંધી નળી મૂકેલી હોય. આ યુ આકારની કાચની નળી મૂકેલી હોય જેના છેડે રૂના પૂમડા હોય. આ છેડા પર શું કહી દઈએ આપણે? રૂના પૂમડા હશે. આ જે નળી છે એને કહી દઈએ આપણે ક્ષાર સેતુ. શું કહેવામાં આવશે? ક્ષાર સેતુ. તો આ જનરલી આપણે કહેવા જઈએ તો ડેનિયલ કોષનું બંધારણ છે અથવા તો સ્ટ્રક્ચર છે, અથવા ડેનિયલ કોષ કયા પ્રકારનો હોય એના વિશે થોડી ડિટેલ્સ આપણી પાસે. ઓકે. તો ધ્યાનથી સાંભળજો મિત્રો. કે આપણને એવું કીધું કે એક ડાબી બાજુ પાત્ર રાખેલું છે જેમાં ZnSO4 નું જલીય દ્રાવણ રાખ્યું છે, જેમાં ઝીંકની પટ્ટી ડુબાડેલી છે. જમણી બાજુ CuSO4 નું જલીય દ્રાવણ જેમાં કોપર. તમે એ જોઈ શકો જે ધાતુનું દ્રાવણ બનાવેલું છે એ ધાતુનો સળિયો ડુબાડેલો છે. ZnSO4 નું દ્રાવણ તો Zn ડુબાડ્યું, CuSO4 નું દ્રાવણ તો Cu ડુબાડ્યું. એટલે જે ધાતુનું દ્રાવણ રાખવામાં આવે મિત્રો એ જ ધાતુ અંદર ડુબાડવામાં આવે છે. ઓકે. હવે આપણે એવું કીધું કે ભાઈ ચાલો ઝીંકની પટ્ટી એનોડ તરીકે વર્તે છે, અહીંયા કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તે છે. તો ક્વેશ્ચન એ છે કે આમાં એનોડ તરીકે કોણ વર્તશે અને કેથોડ તરીકે કોણ વર્તશે એ કઈ રીતે આઈડિયા આવશે આપણને? મિત્રો એમાં થોડો કન્સેપ્ટ આપણે થોડો ડિટેલમાં સમજવાનો છે, પણ એ ધોરણ 12 માં આપણે વિદ્યુત રસાયણ કરીને એક ચેપ્ટર છે તેમાં વધારે ડિટેલ સમજીશું. પણ તમારે અત્યારે જો એ વસ્તુને સમજવી હોય તો તમે NCERT બુકમાં પેજ નંબર 271 NCERT બુકમાં પેજ નંબર 271 પર એક આપણને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે 298 કેલ્વિન તાપમાને. 271 નંબરના પેજ પર તમે જોશો તો એ પેજ પર બધા અલગ અલગ મૂલ્યો આપેલા છે.
અને એ જે મૂલ્યો આપેલા છે એ આપેલા છે આપણને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. શેના મૂલ્યો આપેલા છે? રિડક્શન પોટેન્શિયલ. એટલે શું પ્રશ્ન થાય? ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય, એ પહેલા સમજી લઈએ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું પ્રશ્ન? ઓક્સિડેશન પોટેન્શિયલ, તો ઓક્સિડેશન પોટેન્શિયલ નો મતલબ થાય કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતાને અથવા સાપેક્ષ તીવ્રતા જેને દર્શાવાય ઈ ઓક્સિડેશન વડે દર્શાવાય. ઈ ઓક્સિડેશન. ઓકે, તો કોઈ વિદ્યુત ધ્રુવ હોય, ધારો કે ચલો એનોડ હોય, તો એની ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતા આ કેથોડ કરતા વધારે હોય. આ સાપેક્ષમાં આપણે કહીએ છીએ સાપેક્ષ તીવ્રતા, બીજાની સાપેક્ષમાં આની ઇલેક્ટ્રોન ગુમાવવાની તીવ્રતા અથવા ક્ષમતા એ આના કરતા વધારે છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ એનોડ બને, જે ઇલેક્ટ્રોન મેળવે છે એને કેથોડ કહેવાય. તો ઓક્સિડેશન પોટેન્શિયલ નો મતલબ થાય કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતા. તો એ જ રીતે મારે રિડક્શન પોટેન્શિયલ કેવું હોય મિત્રો, કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? તો એના પરથી એવું કહી શકાય મિત્રો કેવું હોય તો કે રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા. તો કોઈની ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા વધારે હોય તો એ કેથોડ તરીકે વર્તે, ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતા વધારે હોય તો એનોડ તરીકે વર્તે. તો આપણે જનરલી એનોડ અને કેથોડ કઈ રીતે નક્કી કરવા છે તો એ પોટેન્શિયલના આધારે નક્કી થાય. આનો કંઈક પોટેન્શિયલ હોય, આનો કંઈક પોટેન્શિયલ હોય, પણ એ દરેકના રિડક્શન પોટેન્શિયલ યાદ રાખવાના. શું યાદ રાખવાનું? રિડક્શન પોટેન્શિયલ. જેટલો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલું ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધારે, અને જેટલું ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા વધારે તો કેથોડ તરીકે વર્તે. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે. આવું પણ લખી શકાય. આ રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો ઈ રિડક્શન લખાય. આમ પણ લખી શકાય કે ઈ ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન. પણ કયા પ્રકારે? જો ઈ ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ રિડક્શન. કોઈનું જેટલું ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એટલું જ રિડક્શન પોટેન્શિયલ હોય, પણ કેવું હોય? માઈનસ હોય. જો આ પ્લસ હોય તો આ માઈનસ હોય, આ પ્લસ હોય તો આ માઈનસ હોય. ઓકે, તો આપણે બે શબ્દો સમજ્યા. ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? કોઈને ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતા હોય વધારે હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય ને એનોડ તરીકે વર્તે. કોઈને ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા વધારે હોય તો એનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને કેથોડ તરીકે વર્તે. તો આપણે એનોડ અને કેથોડ તરીકે કોણ અને કઈ રીતે વર્તશે એનો આધાર આપણે અહીંયાથી મિત્રો કેવો હોય તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણે એવું જોયું કે ઝીંકની પટ્ટી એ એનોડ તરીકે વર્તે છે, કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તે છે. એનો મતલબ એવો થાય કે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની તીવ્રતા વધારે છે અને આની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા વધારે છે. પણ આપણને કઈ રીતે સમજણ પડે કે ભાઈ ઇલેક્ટ્રોન કોણ વધારે ગુમાવી શકે, કોણ વધારે મેળવી શકે? કારણ કે બધી ધાતુઓની આ જે પટ્ટી હોય ને એ હંમેશા ધાતુની બનેલી હોય, અને ધાતુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરતા હોય. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે. પણ સાપેક્ષમાં વાત કરીએ તો એક ગુમાવે તો બીજું મેળવે, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજું મેળવશે. ધારો કે અહીંયા આપણે કહીએ કે ચલો આ જે એનોડ પટ્ટી છે એ એનોડ પટ્ટી પર શું પ્રક્રિયા થાય? તો એ એનોડ પર થતી જે પ્રક્રિયા હોય એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. એને શું કહેવાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એ કયા પ્રમાણે થાય? ધારો કે ઝિંકની પટ્ટી છે આપણી પાસે, તો એ ઝિંકની પટ્ટી જે હોય Zn સોલિડ એ ધીમે ધીમે ઓક્સિડેશન પામીને દ્રાવણમાં જાય. તો દ્રાવણમાં જાય એટલે એ Zn નું રૂપાંતર શેમાં થાય મિત્રો? Zn2+ માં થાય, એક્વસ. અને એ દરમિયાન બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ જે Zn છે એનું ધીમે 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 ઓક્સિડેશન થઈ અને Zn2+ માં રૂપાંતર થાય. તો એવું પણ કહી શકાય કે સાથે જે આ જે Zn ની પટ્ટી છે એનું ઓક્સિડેશન થવાને કારણે ધીમે 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 એવું કહેવાય એના વજનમાં ઘટાડો થાય. સમય જતા એના વજનમાં ધીમે 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 શું થતો જશે? ઘટાડો. ધારો કે પહેલા 5 ગ્રામ લઈને તમે પ્રક્રિયા ચાલુ કરો તો પ્રક્રિયાને અંતે, જ્યારે પ્રક્રિયા અંત અથવા તો થોડા સમય બાદ
જ્યારે તમે આ પટ્ટીનું વજન ચેક કરશો તો 5 ગ્રામ કરતા તો કંઈક ઓછું જ મળશે. કેટલું મળશે કેલ્ક્યુલેશન આધારિત છે. બીજું આપણે એવું કીધું કે આ જે એનોડ પટ્ટી છે એમાંથી Zn2+ દૂર થઈ ગયા. હવે Zn2+ દૂર થાય એટલે ધીમે ધીમે પેલા ઇલેક્ટ્રોન છૂટતા જાય. જો આ જે ઇલેક્ટ્રોન છે એ તો અહીંયા નહીં, એ દ્રાવણમાં ના જાય. ઇલેક્ટ્રોન દ્રાવણમાં જાય નહીં, Zn2+ દ્રાવણમાં જતા રહે તો પેલા ઇલેક્ટ્રોન ત્યાં રહી જશે. હવે ઇલેક્ટ્રોન રહી જાય, ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ છે એટલે આખો જે આપણો વિદ્યુત ધ્રુવ હોય માઈનસ બની જાય. એટલા માટે એવું કહેવાય કે એનોડ વિદ્યુત ધ્રુવને નેગેટિવ એટલે કે ઋણ ધ્રુવ પણ કહે છે. એનોડને શું કહી શકાય? ઋણ ધ્રુવ. એનોડ પર પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. આ જે ઇલેક્ટ્રોન હતા એ ધીમે ધીમે અહીં આપણે વાહક તાર રાખેલો છે, જુઓ તો તમે. એ વાહક તાર મારફતે એનોડ થી કેથોડ તરફ વહન પામશે. જો મિત્રો કોનાથી કોના તરફ? એનોડ થી કેથોડ તરફ. અહીંયા આપણે યા તો ગેલ્વેનોમીટર રાખી દઈએ યા તો કોઈ વાર એમીટર પણ રાખવામાં આવે. અહીંયા એવું કહી શકાય લખવું હોય તો મિત્રો ડેનિયલ કોષમાં, શેમાં વાત કરીએ આપણે? ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ થાય છે. ઓકે. બીજું કે ચલો અહીંયા આપણે એવું કે ભાઈ અથવા એવું પણ કહી શકાય ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ થાય. આ એનોડ એટલે એવું કહી શકાય ઋણ ધ્રુવ અને કેથોડ એટલે એવું કહી શકાય ધન ધ્રુવ. એવું પણ કહી શકાય કે ઋણ ધ્રુવ થી ધન ધ્રુવ તરફ થાય છે. તો ધીમે ધીમે અહીંયા જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટર શું કરશે કે ભાઈ પ્રવાહની દિશા દેખાડશે આપણને. જે પ્રવાહ હોય એની દિશા દેખાડશે. અને બીજું યાદ રાખવાનું મિત્રો હંમેશા કે જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન વહન પામતા હોય પ્રવાહ એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. ધારો કે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ જાય તો પ્રવાહ કેથોડ થી એનોડ તરફ જશે. એટલે એવું પણ લખી શકાય. તથા પ્રવાહનું વહન કેથોડ થી એનોડ તરફ થાય છે. કેથોડ થી એનોડ તરફ થાય છે. તો અહીંયા આપણે એ સમજ્યા કે ચલો ભાઈ એક એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ધીમે ધીમે પેલા એનોડના વજનમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. પણ સાથે સાથે એક બીજી વસ્તુ પણ સમજતા જઈએ. દ્રાવણ આપણે ZnSO4 નું રાખેલું છે તો દ્રાવણમાં Zn2+ આયન હોય, SO4 આ જે દ્રાવણ ને એમાં Zn2+ આયન પણ હાજર હશે, SO4 2- પણ હાજર હોય. હવે ધીમે ધીમે ઝીંકનું રૂપાંતર Zn2+ માં થાય એટલે દ્રાવણમાં Zn2+ નું પ્રમાણ વધતું જાય. જુઓ તમે દ્રાવણમાં જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ Zn2+ નું પ્રમાણ શું થતું જાય છે મિત્રો? વધતું જાય છે. એટલે એવું કહેવાય કે આપણું જે દ્રાવણ છે એ ધીમે ધીમે ધનભારયુક્ત બને છે. આપણું જે દ્રાવણ છે એ ધીમે ધીમે કેવું બને? ધનભારયુક્ત બને. ઓકે. હવે પેલા ઇલેક્ટ્રોન ધીમે ધીમે કેથોડ બાજુ આવશે એટલે ઇલેક્ટ્રોન હવે ક્યાં પહોંચી ગયા છે? પેલા કેથોડ પર પહોંચી ગયા મિત્રો. અહીંયા કેથોડ પર આપણા જે ઇલેક્ટ્રોન પેલા જે એનોડ માંથી નીકળ્યા છે એ ધીમે ધીમે હવે ક્યાં પહોંચ્યા છે? કેથોડ પર પહોંચી ગયા છે. કેથોડના સંપર્કમાં જે દ્રાવણ છે મિત્રો એ કેથોડના સંપર્કના દ્રાવણમાં આપણી પાસે Cu2+ આયન પણ હાજર છે અને SO4 2- આયન પણ હાજર છે. તો દ્રાવણમાં રહેલા Cu2+ આયન એ પેલા આવેલા ઇલેક્ટ્રોનને એટલે કે Cu2+ હશે ને ધીમે ધીમે સપાટી પર જાય. આ સપાટી પર જશે. જેટલા પણ Cu2+ હશે બધા ધીમે ધીમે શું થાય? સપાટી પર જાય. હવે સપાટી પર પેલા ઇલેક્ટ્રોન આવે છે એનોડ તરફથી એટલે શું થાય? કેથોડ પર કયા પ્રકારની પ્રક્રિયા થાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા. શું થશે મિત્રો? રિડક્શન અર્ધ પ્રક્રિયા. કઈ રીતે થશે કે આ Cu2+ જ્યારે સપાટી પર જાય છે તો એ Cu2+ આયન પેલા બે ઇલેક્ટ્રોનને મેળવશે અને Cu સોલિડમાં રૂપાંતર પામે અને ધીમે ધીમે આ સપાટી પર છે ને Cu જમા થતું જાય. એટલે આ સપાટી પર જો Cu જમા થતું જાય તો એવું કહેવાય કે કેથોડના વજનમાં વધારો થશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ કેથોડના વજનમાં શું થતો જાય? વધારો થતો જાય. એ પડે છે મિત્રો. જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ કેથોડના વજનમાં વધારો થતો જાય. ઓકે. દ્રાવણમાં આપણી પાસે Cu2+ છે અને SO4 2- છે.
એમાંથી Cu2+ વપરાતો જાય છે તો વધે છે કોણ SO4 2- એટલે આપણું દ્રાવણ ઋણ ભારયુક્ત બને છે. આપણું દ્રાવણ કેવું બને મિત્રો? ઋણ ભારયુક્ત બને છે. આ પ્રકારની ઘટના. બીજું આ ધન ભારયુક્ત બને, આ ઋણ ભારયુક્ત બને તો એનું પોટેન્શિયલ ડિફરન્સ જળવાતો નથી. એટલે આયનનું સંતુલન જરૂરી છે. એ આયનના સંતુલન માટે કોણ રાખેલું છે મિત્રો? ક્ષાર સેતુ. તો આ જે ક્ષાર સેતુ અહીંયા હશે આપણો, એ યાદ રાખજો કે આયનીય સંતુલન જાળવવા માટે કામ આવે છે. જે આપણો આ ક્ષાર સેતુ છે એ શેના માટે કામ આવે? આયનીય સંતુલન જાળવવા માટે કામ આવે છે. ઓકે, તો આપણે બેન મિત્રો આનો જે અભ્યાસ કરવાનો રહ્યો હતો એ આના કારણે કે અહીંયા તમે જોઈ શકો કે ચલો એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સામે કેન્સલ થઈ જાય. તો આને આવું લખી શકાય કે Zn સોલિડ જે ડાબી બાજુ હોય ડાબી બાજુ લખવાનું વત્તા Cu2+ aqueous, it gives Zn2+ aqueous અને વત્તા Cu solid. તો આ જે પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણને પૂછવામાં આવે કે ભાઈ કયા પ્રકારની પ્રક્રિયા થાય છે, તો રેડોક્સ પ્રક્રિયા થાય છે. કારણ કે ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય અને બંને ભેગું થાય તો રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે વિદ્યુત રાસાયણિક કોષ એટલે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા ધરાવતો કોષ છે. તો મિત્રો ફરી કીધું અહીંયા આપણે કીધું અહીંયા એવું લખી શકાય કે પ્રક્રિયા દરમિયાન એનોડના વજનમાં ઘટાડો તથા કેથોડના વજનમાં વધારો થાય છે. કેથોડના વજનમાં વધારો થાય છે. અહીંયા લખી દે, અહીંયા યાદ રાખવાનું બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે, અહીંયા પણ લખી દે, બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડેલા હોય છે. હવેની ડિટેલ સ્ટડી મિત્રો આપણે નથી કરતા. અને આ જે કેથોડ હોય ને એને ધન ધ્રુવ તરીકે ઓળખવામાં આવે, કારણ કે કોપર જમા થાય એટલે પોઝિટિવ ચાર્જ જમા થાય છે. તો અહીંયાથી મિત્રો આપણે સમજ્યા છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય. હવે એમાં ફરી આપણે ડિસ્કસ કરીએ છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે, રિડક્શન પણ થાય છે, બંને થાય એટલે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ડિસ્કસ કરવાના છે કે મિત્રો પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલના આધારે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કઈ રીતે નક્કી કરવા, તો એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કઈ રીતે નક્કી કરવા એનું નેક્સ્ટ ક્લાસમાં આપણે થોડું ડિસ્કશન કરીશું મિત્રો. પણ આનો થોડો ધ્યાનથી અભ્યાસ કરજો કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય. કોઈ એક વિદ્યુતધ્રુવ સામાન્ય રીતે ધાતુના બનેલા હોય, એ એક વિદ્યુતધ્રુવની કોઈ વાર હોઈ પણ શકે અધાતુ, કાર્બન વગેરેના હોય તો કોઈ એક વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષ તીવ્રતા હોય એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. બીજાની ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા હોય એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એ બંને એનોડનો પણ પોટેન્શિયલ હોય, કેથોડનો પણ પોટેન્શિયલ હોય. અને જો બંનેના પોટેન્શિયલનો તફાવત હોય અને એકબીજા સાથે જોડવામાં આવે ગેલ્વેનોમીટર કે મીટર મારફતે, તો જ આ રેડોક્સ પ્રક્રિયા થાય છે. જો બંનેના પોટેન્શિયલ સરખા હોય તો પ્રક્રિયા શક્ય બનતી નથી. કોષ પોટેન્શિયલ કરીને શબ્દ આવે મિત્રો. કોષ પોટેન્શિયલ એટલે શું? તો કોષ પોટેન્શિયલ એટલે કેથોડ અને એનોડના પોટેન્શિયલનો તફાવત. કેથોડ અને એનોડના પોટેન્શિયલનો તફાવત જે આપણે નેક્સ્ટ ક્લાસમાં મિત્રો અભ્યાસ કરીશું. તો આ જે કોષ છે એને ડેવિયન કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને વોલ્ટેઇક કોષ પણ કહેવાય, ગેલ્વેનિક કોષ પણ કહેવાય, અથવા તો એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આને મિત્રો નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો અને થોડો એનો